કૌભાંડો છેલ્લા થોડા જ સમયમાં રાજ્યમાં થઈ ગયા અને ભૂતકાળ તપાસવા બેસીએ તો ચિત્રગુપ્તના ચોપડામાં જ જગ્યા ઓછી પડે। હદ તો ત્યારે થાય કે બાળકોના પણ પૈસા આ કૌભાંડીઓ છોડતા નથી અને આવા કૌભાંડમાં સાથ આપે છે સરકારી અધિકારીઓ। વાત છે સુરેન્દ્રનગરની કે જ્યાં વિદ્યાર્થીઓની સ્કોલરશિપના નામે કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે। વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે, હોશિયાર વિદ્યાર્થીઓ સારી તાલીમ મેળવી શકે, જેમની પાસે સગવડ ન હોય તે પણ સારો અભ્યાસ મેળવી શકે, તેવા ઉદ્દેશ્ય સાથે વિવિધ યોજનાઓ હેઠળ દેશભરમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાય છે। આવી જ એક યોજના સુરેન્દ્રનગરમાં પણ છે, જેમાં ધોરણ 12માં 60%થી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે। સમાજ કલ્યાણ વિભાગમાં તેનું વેરિફિકેશન થાય છે અને અપ્રુવલ મળ્યા બાદ વિદ્યાર્થીઓના ખાતામાં 20,000 રૂપિયા જમા થાય છે। ચોક્કસથી તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ યોજના ખૂબ સુંદર હતી, પરંતુ કૌભાંડીઓએ આમાં પણ પૈસા કમાવાનો રસ્તો શોધી કાઢ્યો। અલગ અલગ જે સંસ્થાઓ છે, જે ટ્રસ્ટની સંસ્થાઓ છે અથવા તો પોતે કોઈ ટ્યુશન ક્લાસીસ અથવા તાલીમની સંસ્થાઓના નામે ચાલે છે, એ લોકો આવી ખોટી અરજીઓ ઊભી કરી અને જે પણ વિદ્યાર્થીઓને આવા માર્ક ન આવેલા હોય તેમની માર્કશીટ જે છે એ એડિટ કરી અને પછી એમની અરજીઓ કરાવડાવતા હતા। અલગ અલગ 4 જેટલી સંસ્થાઓ અને હાલ જે છે એ 4 આરોપીઓ જે છે એમનું નામ જે તે વખતે ફરિયાદમાં હતું, જેના ઉપરથી કુલ 3 આરોપીઓ, જેમાં શૈલેષભાઈ રઠવી, શુભમભાઈ રાઠોડ અને જોરાવરસિંહ નંદુભા જાદવ, આ ત્રણેયની અટક જે છે એ જોરાવરનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી હતી। આ સમગ્ર બનાવમાં આ તમામ જે પણ આરોપીઓ છે તેમને મદદ કરવામાં એક સંજયભાઈ દવે, કે જે પોતે જે તે વખતે સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, એમણે પૂરેપૂરું કાવતરું ઘડી અને એમની સાથે પૂરો સાથ સહકાર આપી અને આ સમગ્ર ઘટનાને અંજામ આપેલો છે। આ સંજયભાઈ દવેનો પણ જે છે એ ગત તારીખ 30/11ના રોજ અટક કરવામાં આવેલી છે। શૈલેષ રથવી, શુભમ રાઠોડ અને જોરાવરસિંહ જાદવ આ 3 મુખ્ય આરોપી છે, જેઓ વિવિધ ટ્રસ્ટ ચલાવતા હતા। આરોપીઓએ જે વિદ્યાર્થીને 60 માર્ક્સ ન હતા તેમની ખોટી માર્કશીટ તૈયાર કરી, વિદ્યાર્થીઓની માર્કશીટ એડિટ કરીને સ્કોલરશિપ માટે રજૂ કરી। સમાજ કલ્યાણ વિભાગના અધિકારી સંજય દવેએ આ લોકોને મદદ કરી અને 2537 ખોટી અરજીઓ કરી સ્કોલરશિપ સરકાર પાસેથી મેળવી। આરોપીઓ વિદ્યાર્થીને 20,000 માંથી 5 કે 10,000 આપતા, બાકીની રકમ પોતાની પાસે રાખતા। આ કૌભાંડમાં આરોપીઓએ સરકારને 5,27,40,000નો ચૂનો ચોપડ્યો। 2537 અરજીઓ જે છે એ આમના દ્વારા કરવામાં આવેલી હતી અને એના ભાગરૂપે સરકાર તરફથી કુલ 5,27,40,000 એવી રકમનો જે છે એ સરકારને નુકસાન આમણે પહોંચાડેલું છે અને સામે જે રિકવરી જે કરવામાં આવી છે, હાલ 50 લાખની રિકવરી છે અને બીજો પણ પ્રયત્ન રિકવરી માટે થઈને ચાલુ છે। આજે તમામ આરોપીઓ છે એમના દ્વારા આ વિદ્યાર્થીઓને જે 20,000 રૂપિયા એમના ખાતામાં જમા થતા હતા, એમાંથી પોતે 50%થી લઈ અને 75% સુધીની રકમનો લાભ મેળવી બાકીની રકમ એ જે તે વિદ્યાર્થીને આપી દેવામાં આવતી હતી। તો આ પ્રકારનું સમગ્ર એક કૌભાંડ જે છે એ આમના દ્વારા આચરવામાં આવેલું હતું અને હાલ જે છે એ તમામ આરોપીઓ છે એ પોલીસે પકડી પાડેલા છે અને આગળની તપાસ જે છેલ્લો આરોપી પકડાયેલો છે એના ઉપરથી ચાલુ છે। કૌભાંડી સરકારી અધિકારી સંજય દવેને પણ પોલીસે પકડી લીધો। અગાઉ પણ મુખ્ય 3 આરોપીઓને પકડી લેવાયા હતા। આરોપીઓ રિમાન્ડ પર છે, એટલે વધુ રાઝ ખુલે તેવી શક્યતા પણ છે। જો કે સવાલ એ છે કે આવા કેટલા કૌભાંડો રાજ્યમાં ચાલી રહ્યા છે અને શું બીજા શહેરોમાં પણ આવી જ રીતે સ્કોલરશિપના નામે કૌભાંડો તો નહીં થઈ રહ્યા ને? સાજીદ બેલીમ, TV9, સુરેન્દ્રનગર।